હેલો પેરેન્ટ્સ, મોટાભાગના માતા પિતાઓ કે જેમના બાળકો 6 મહિનાથી નાના હોય છે એ બધાની એક જ ફરિયાદ હોય છે કે મારું બાળક રડ્યા કરે છે, એ પણ સાંજના ટાઈમે 5 થી 10. શા માટે થાય છે, શું કામ થાય છે, ચલો જાણીએ આપણે. સાંજે 5 થી 10નો જે ટાઈમ છે એને વિચિંગ હવર કહેવાય છે. એમાં બાળક રડ્યા કરે છે, જેના આ કારણો હોઈ શકે છે. બાળકને ગેસ થઈ ગયો હોય છે, કેમ કે 6 મહિનાથી નાના બાળકોમાં કોઈ હલનચલન કે એક્ટિવિટી હોતી નથી. બીજું કે બાળકની ઊંઘ સારી ન થઈ હોય, જેના કારણે બાળક બહુ થાકી ગયેલું હોય. ત્રીજું કે બાળકને માતાની હૂંફની જરૂર હોય છે, તો પણ બાળક રોયા કરે છે. આ પ્રકારનો દુખાવો નોર્મલી 1 મહિનાની ઉંમરથી 3 મહિનાની ઉંમર સુધી રહી શકે છે. આમાં શું આપણે ઈલાજ કરવો એ જોઈએ. પહેલું કે બાળકને આપણે વીંટાળીને રાખીએ, જેના કારણે એને હૂંફ મળતી રહે. બીજું કે બાળકને સાંજના ટાઈમે આપણે શાંત વાતાવરણમાં ડીમ લાઇટમાં રાખી શકાય, જેથી બાળકને સારી ઊંઘ આવે. ત્રીજું, જો ગેસ જેવું લાગતું હોય તો બાળકોના ડૉક્ટરને બતાવીને દવા લઈ શકાય. જો બાળક આખો દિવસ રોયા કરતું હોય, શાંત જ ન થતું હોય અને ફીડિંગ પર પ્રોપર ન લેતું હોય, તો પછી બાળકોના ડૉક્ટરને બતાવવું જરૂરી બને છે.